આજની ધર્મકથા. પ્રણામ. કનકરથ રાજકુમાર એમના જીવનના એ મુકામ પર છે કે જે મુકામ ઉપર ગમે તેવો બુદ્ધિશાળી માણસ, ગમે તેવો ઠરેલ માણસ, ગમે તેવો ગંભીર અને પરિપક્વ માણસ એ પણ ચકરાવે ચડી જાય. એ અત્યારે હૃદયના એ સ્તર ઉપર છે કે જ્યાં લાગણીઓ અને વેદનાઓ બંને એક સાથે પરાકાષ્ઠાએ આવે. કોઈ એક વ્યક્તિનો વિરહ સહન કરવો એ હજી કદાચ કંઈક વ્યક્તિ માટે શક્ય બને, પણ એ વ્યક્તિનો વિરહ કેમ થયો એ જાણ્યા પછી જ્યારે કોઈક બીજાના વાંકે મારે વિરહ સહન કરવાનો આવે છે એવું સમજાય, પછી પેલો વિરહ સહન કરવો અશક્ય થઈ જાય. ઋષિદત્તાને નિર્દોષ ગણી અને હજી સુધી એક પણ ક્ષણ એવી નથી કે જ્યારે એ નિર્દોષતાનું કોઈ પણ પરિમાણ એ પોતાના પિતાને આપી શક્યા હોત. જો આપી શકતા હોત તો એ જ ક્ષણે એ ઋષિદત્તાને બચાવી શક્યા હોત. એ ક્ષણે પણ પિતાજીએ જે કીધું એની સામે નિરુત્તર હતા, કારણ કે એમની પાસે ઋષિદત્તા નિર્દોષ છે એવું કોઈ પ્રમાણ નહોતું. આજે પ્રમાણ મળ્યું પણ ઋષિદત્તા નથી. આ જે પરિસ્થિતિ છે, આ જે દ્વંદ્વ છે જીવનમાં, એ ગમે તેવા વ્યક્તિ માટે પણ અસહ્ય બની જ જાય. અને આવા સમયે જીવ જે પણ નિર્ણય લે એ નિર્ણયમાં એનો વાંક શોધવો એ મુશ્કેલ છે. અલબત્ત બધા કર્મોના ખેલ છે અને આ લાગણીઓ, રાગ, સ્નેહ, આ બધું અંતે જીવને તો દુર્ગતિમાં લઈ જનારું જ છે, એ બેશક વાત છે. પણ વ્યવહારિક રીતે જોતાં અત્યારે કનકરથની જે સ્થિતિ દેખાય છે એમાં તો કનકરથ અગર અગ્નિ સ્નાન કરવાનો નિર્ણય લે છે તો એ એના રાગની પરાકાષ્ઠાઓ દેખાય જ છે. આ એ જ વ્યક્તિ છે કે જેની નજર સામે આ ઋષિદત્તાના પિતા રાજર્ષિ એ જ્યારે અગ્નિ સ્નાન કરવા માટે જતા હતા ત્યારે આ જ વ્યક્તિ એમને સમજાવતા હતા કે મનુષ્ય ભવમાં આપઘાત કેમ કરાય? તમે ધર્મ સમજ્યા છો, ધર્મ સમજેલ વ્યક્તિ આપઘાત કરવાનું તો બહુ દૂર, વહેલા મરવાનું પણ કઈ રીતે વિચારી શકે? કારણ કે એને આજે જે મળ્યું છે મનુષ્ય ભવ, પરમાત્માનું શાસન, આજુબાજુ ધર્મની વૃદ્ધિ કરાવે એવા વ્યક્તિઓ, અનુકૂળ પરિસ્થિતિઓ, આ બધી વસ્તુઓ અગર વહેલા મરી ગયા તો આવતા ભવમાં મળશે જ એવી જ્યાં સુધી એને પોતાને પ્રતીતિ નથી થતી ત્યાં સુધી એ સામે ચડીને કેમ વસ્તુને કે જીવનને છોડી દે? કોઈ સામાન્ય રીતે વ્યવહારુ વ્યક્તિ એના ભૌતિક જીવનમાં પણ અગર એને 50,000 રૂપિયાનો પગાર મળતો હોય એવી નોકરીએ ત્યારે જ છોડે કે જ્યારે એને આ 50,000 અથવા એનાથી વધુ રૂપિયા મળવાની કોઈક નોકરીનું કમિટમેન્ટ મળે. મને આજે 50,000 મળે છે, કશો વાંધો નથી, હું નોકરી છોડી દઈશ તો એ કોઈ ચિંતા નથી, હું જ્યાં બી જઈશ મને 70,000-80,000 મળી જશે, આવું વિચારી અને નોકરી છોડી દેનાર માણસ એ આપણને મૂર્ખ સિવાય કંઈ ન લાગે. નોકરી છોડવાનું વિચારનાર માણસ પણ મૂર્ખ લાગે. અને આજે આપણામાંના કેટલા બધા લોકો આવા હશે. આ કનકરથને આપઘાતનો વિચાર આવ્યો ને એ આપણને થોડું વ્યાજબી બી લાગે કે ભાઈ વિચાર તો આવી જાય,
પણ આપણામાં આવા કેટલા બધા વ્યક્તિઓ હશે, ધર્મ સમજેલા, પામેલા, ધર્મમાં આગળ વધેલા પણ એવા કેટલા બધા વ્યક્તિઓ હશે કે જે વ્યક્તિઓ વાર તહેવારે બસ હવે જીવીને શું ફાયદો છે, હવે ઘણું થયું, 70-80 વર્ષ થાય એટલે બસ શરીર ચાલતું હોય એવી રીતે વહેલા ઉપડી જઈએ એટલે શાંતિ. આવા કેટલાય વાક્યો સાહજિક રીતે બોલી લેતા હોય. કેટલાય એવા હશે કે જેને કોઈ સામાન્ય રીતે કહે ને કે તમે 100 વર્ષના થશો તો ના પડે કે ભાઈ ના રહેવા દો ને ભાઈ, જે જેટલું છે બરાબર જાય એટલું ઘણું. અને આમ વિચાર આવે કે આપણે એક ક્ષણનું પણ આયુષ્ય ટૂંકાવી શકીએ એમ તો નથી. આપણા પરમાત્મા જેમનું શાસન છે એ એક ક્ષણનું આયુષ્ય વધારી નહોતા શક્યા, આપણે ટૂંકાવી નથી શકવાના અને વધારી નથી શકવાના. તેમ છતાં ન જીવવાનું અથવા જીવવાના અણગમાના વિચાર સાથે મનમાં પણ જો વિકલ્પ એવો આવે છે કે ભાઈ હવે તો કંઈ લાંબુ નહીં જીવાય આપણાથી અને નથી જીવવું ભાઈ, તો ચોક્કસપણે માનવું કે પરમાત્માના શાસનનો પ્રાપ્ત થયાનો જે ખુમારીનો ભાવ આવવો જોઈએ એ હજી સુધી આપણે સંવેદ્યો જ નથી. જેને કંઈક પ્રાપ્તિની ખુમારી હોય એ છોડવાની વાત વિચારી પણ કઈ રીતે શકે. ઋષિકુમાર આવ્યા. સુરસુંદર રાજાની આંખમાં આંસુની ધાર જુએ છે. કનકરથના મુખ ઉપર અતિ વિશેષ કહી શકાય એવી ગ્લાનિ અને વ્યથા વિષાદ જુએ છે. અને અહીંયા સુરસુંદર રાજા સમજે છે, જાણે છે કે આ એમના અતિ પ્રિય મિત્ર છે, જે અમારાથી નથી સમજ્યા કોઈનાથી, એ ચોક્કસ આમનાથી સમજશે. આવું વિચારી અને એમને પલંગ પર બેસાડે છે. ઋષિકુમાર તો બંનેની સામે જુએ છે. કનકરથ અત્યારે ઋષિકુમારની સામે પણ જોતા નથી. એમની દ્રષ્ટિ જાણે જમીન પર જકડાઈ ગઈ હોય એ રીતે નીચે છે, પણ મુખ ઉપર કોઈ ગંભીરતા નથી, એક બહુ મોટો વિષાદ છે. અને સુરસુંદર રાજા કહે છે કે ઋષિકુમાર, તમારા મિત્ર અગ્નિ સ્નાન કરવા તૈયાર થયા છે, તમે એમને સમજાવો અને તમે જ એમને સમજાવી શકશો. આ વાક્ય સાંભળ્યું અને ઋષિકુમારની નજર કનકરથના મુખ ઉપર હતી. કનકરથના મુખ ઉપર એક સાહજિક જાણે એક અવોઇડન્સ કે ઇગ્નોરન્સ આવતું હોય એવું એક નાનકડું સ્માઇલ, નાનકડું સ્મિત આવ્યું. અને ઋષિકુમારે તરત પૂછ્યું, કુમાર, આ શું વાત છે? એક રાત હું શું બહાર ગયો, મારી અનુપસ્થિતિમાં તમે આવો નિર્ણય લઈ લીધો? શું મારા વગર તમે એક રાત પણ રહી શક્યા નહીં? આવી એક લાઇટ મૂડની વાત અહીંયાથી ઋષિકુમાર પોતાની વાત શરૂ કરે છે. આ કાર્ય પદ્ધતિ છે. પરિસ્થિતિને હળવી કર્યા પછીથી વ્યક્તિને એની મનસ્થિતિને હળવી કરવા તરફ આગળ વધી શકાય. કનકરથે ઋષિકુમારની સામે જોયું એટલે ઋષિકુમારે તરત જ મહારાજાની સામે જોઈ, સુરસુંદરની સામે જોઈ, પરિસ્થિતિને પામી અને એમને ઇશારો કર્યો કે અમને કેટલાક સમય માટે એકાંત આપો. સુરસુંદર રાજાને તો કશો જ વાંધો ન હતો. એને તો કોઈ પણ પ્રકારે બસ આ નિર્ણય પાછો ઠેલાય એ જ મહત્ત્વનું હતું. અને પોતે એ સમજતા હતા કે આ બંને નિકટના મિત્રો છે, એટલે કંઈક વાત થશે તો જ આગળ વધાશે. મારી હાજરીમાં ન પણ વાત કરવી ગમે. પોતાનો એક પણ પ્રકારનો અહંકાર વચ્ચે લાવ્યા વિના સુરસુંદર ત્યાંથી રવાના થઈ ગયા. હવે સુરસુંદર રાજા અને ઋષિકુમાર આ બંને વચ્ચેની આંખ વચ્ચે જે ખાલી વિચારણા થઈ એમાં ઋષિકુમારે એમને સાંત્વના આપી દીધી. આંખોની ભાષા એ બહુ બોલકી ભાષા છે. ખાલી ફરક એટલો છે કે એ બોલકી ભાષાને સમજવાનું
એક સ્નેહ જોઈએ. ઋષિકુમાર હવે નિકટ આવ્યા કનકરથની. કનકરથના બંને હાથ એમને હાથમાં પકડ્યા અને બહુ સ્નેહપૂર્વક શબ્દમાં કહ્યું, કુમાર, શું બન્યું? જો મારાથી છુપાવવા જેવું ન હોય તો મને કહો. અને આમ દ્રષ્ટિ નીચે રાખીને વાત ન કરો. મારી દ્રષ્ટિમાં દ્રષ્ટિ પરોવો અને વાત કરો. કનકરથ કંઈ બોલી શકે એમ ન હતા. એમની આંખો સૌથી પહેલાં બોલવાનું શરૂ કરે છે. આંખો સજળ થઈ, કંઠ એ તો જાણે અવરોધ થઈ ગયો હોય એ રીતે, બોલવું હોય તોય ન બોલી શકાય એ રીતે કંઠ અવરોધાયો. પણ મહા મહેનતે ગદગદ સ્વર થઈ એ રીતે હવે અહીંયા કનકરથ ઋષિકુમાર સાથે વાત શરૂ કરે છે. મણિકુમાર, તમને હું શું કહું? તમારાથી મેં મારા જીવનની એક પણ વાત છુપાવી નથી અને મારે છુપાવવી પણ નથી. પણ જે ઘટના બની ગઈ એ એટલી બધી દુઃખદ છે કે હું તમને કહીશ તો તમે પણ દુઃખ સિવાય કંઈ નહીં પામો. આવું બોલી અને રીતસર પોક મૂકી હોય એવી રીતે રડવા લાગ્યા. માથે કેટલાક સમય માટે હાથ ફેરવે છે ઋષિકુમાર અને બહુ જ વાત્સલ્યભર્યા સ્વરથી કહે છે, ભલે, મિત્રના દુઃખે દુઃખી થવામાં પણ આનંદ સમાયેલો હોય છે. મને વાત કરવાથી તમારું દુઃખ હળવું થશે અને હું તો દુઃખી નથી જ થવાનો, કારણ કે જો મારા મિત્રનું દુઃખ હળવું થતું હોય તો મને તો એનું સુખ હોય, એનું દુઃખ કેમ થાય? શબ્દોની મીઠાશ કેવી છે! પ્રભાતનો તડકો મહેલમાં આવવાનો શરૂ થયો હતો. પ્રભાતિક કાર્ય તો આમે બધા પતી ગયેલા હતા. અસ્વસ્થતા, ઉદ્વેગ, સંતાપ અને ઉત્તેજના, આ બધાથી કનકરથ જે રીતે ઘેરાયેલા હતા અને જે એમાં શબ્દો મળ્યા, કનકરથને એવું લાગ્યું કે અમાસની ઘોર અંધારી રાત્રિમાં એક નાનકડો તારો ચમક્યો હોય. આ જીવનમાં મારું કોઈક તો છે જેને મારે મારું આ દુઃખ કહેવું છે. અને ઓલો સ્નેહ જે છે ઋષિકુમારનો, એ અહીંયા એક્ઝેક્ટ નિશાન પર લાગ્યો અને વાત કરે છે, મણિકુમાર, ગઈકાલે રાત્રે એક ગુપ્ત ભેદ ખુલી ગયો છે. અચ્છા, કયો ગુપ્ત ભેદ? અને કહે છે કે ઋષિદત્તા અકલંક સિદ્ધ થઈ ગઈ છે. એ માનવભક્ષી ન હતી. ઋષિકુમાર આશ્ચર્ય વ્યક્ત કરે છે કે આવું તમને કઈ રીતે સમજાયું? શું ઋષિદત્તા આવી? શું એવી કઈ રાત્રે ઘટના થઈ કે જેના કારણે ઋષિદત્તા નિર્દોષ છે તમને આટલો મોટો નિર્ણય તમે લઈ શકો છો? અને ત્યારે કનકરથ કહે છે કે એના પર ઈરાદાપૂર્વક કલંક મૂકવામાં આવ્યો હતો. શું વાત કરો છો કુમાર? કોની પાસેથી આવું જાણ્યું? બહુ વિસ્ફારિત રીતે અને આતુરતાપૂર્વક ઋષિકુમાર એને પૂછે છે. વાતની ધારા, ફ્લો જે છે એ આવા નાના નાના પ્રશ્નોના કારણે કનકરથની અંદરમાં વધુ ને વધુ ગાઢ બની રહ્યો છે. મેં જાણ્યું રૂકમિણી પાસેથી, કારણ કે આ સમગ્ર ષડયંત્ર રચનારી હતી રૂકમિણી પોતે જ. ઋષિકુમાર પલંગમાંથી ઊભા થઈ ગયા. હે, શું વાત કરો છો? અને પોતે એકદમ ઊભા થઈ અને પલંગથી દૂર ચાલવા લાગ્યા. એ સમયનો હાથ પકડીને કનકરથ બેસાડે છે અને માંડીને વાત કરે છે કે મારા નગરની અંદરમાં રોજ માનવ હત્યા થતી હતી. ઋષિદત્તાનું મુખ લોહીથી લીપાઈ જતું હતું. એના ઓશિકે માંસનો ટુકડો મુકાઈ જતો હતો. આ બધી ઘટના
મારા પિતા મહારાજ પાસે વર્ણવી કોણે? તો કે પેલી સુલસા નામની યોગીનીએ. અને સુલસા નામની યોગીની એને સાધી હતી આ રૂકમિણીએ. ઋષિકુમાર પૂછે છે, પણ એ બધું બરાબર, પણ એમ કેવી રીતે એ ઓરડામાં આવી અને ઋષિદત્તાનું મુખ આવું લોહીથી ખરડી શકે? અને કનકરથ કહે છે, એની યોગ વિદ્યા દ્વારા એ હદ સુધી નીચે ઉતરી કે પોતાને ત્યાં બેઠી બેઠી આ આખું કાર્ય કરતી હતી અને એક વ્યક્તિનું ખૂન પણ કરી દેતી હતી. ઋષિકુમાર માનવા તૈયાર નથી. યોગ વિદ્યાનો આવો ભયંકર દુરુપયોગ થઈ શકે એની તો કલ્પના પણ એમને નથી. સાંભળ્યું તો નથી જ, વિચાર્યું પણ ક્યારે નથી. અરેરાટી છૂટી ગઈ. આ તો કેવું અયોગ્ય કાર્ય અને કેટલી અપાત્રતા છે આ સુલસાની. કોઈ માણસ પોતાની શક્તિનો આવો દુરુપયોગ કઈ રીતે કરી શકે? અને એ પોતે પોતાના વિષાદમાં છે. આ બાજુ કનકરથ પોતાના વિષાદમાં છે. કહે છે, યોગિનીએ પોતાના સ્વાર્થથી પ્રેરાઈ અને આવો ભયાનક કુકર્મ કર્યો. પણ એનો સ્વાર્થ શું હતો કુમાર? એનો સ્વાર્થ હતો રૂકમિણી દ્વારા અપાયેલા પૈસા. પણ રૂકમિણીએ આવું કેમ કર્યું? રૂકમિણીએ એટલા માટે આવું કર્યું કારણ કે રૂકમિણીને ઋષિદત્તા તરફથી મને મળેલો પ્રેમ પચતો ન હતો. મારા જીવનમાં ઊભી થયેલી ઋષિદત્તા પ્રત્યેની અનહદ લાગણીઓ એનાથી સહન થતી ન હતી. મને ઋષિદત્તા સાથે પ્રેમ થયો અને મેં એની સાથે લગ્ન કર્યા, એ વાત એના અહંકારને અત્યંત છંછેડીને ગઈ. પણ ઋષિકુમાર પૂછે છે કે આ તો સહજ હતું. તમે એને જ પરણવા ગયા હતા અને તમે ઋષિદત્તાને પરણ્યા. એ પછીથી એ સાહજિક રીતે પણ કહેવડાવી શક્યા હતા કે ભાઈ મારે પણ તમને પરણવું છે. અને આ વાતને અલગ અલગ પ્રકારે પોતાના પિતા દ્વારા કહેવડાવી અને એ કદાચ આવી રીતે લગ્ન તમારી સાથે કરી શક્યા હોત. એમાં ઋષિદત્તાને મારી નાખવા સુધી વાતની કેમ જરૂર પડી? અને કુમાર કહે છે, મારી ઋષિદત્તાને મોતની ખીણમાં ધકેલી દેનારી એ વ્યક્તિ એ આ રૂકમિણી. પોતાના અહંકારથી પ્રેરાઈ અને નિર્દોષ એવી મારી પત્નીને યમધામ સુધી પહોંચાડી દેનાર આ ક્રૂર રાક્ષસી છે. મારા હૃદયમાં ઘોર વેદના છે. રૂકમિણીએ મને મેળવવા માટે, મારી સાથે લગ્ન કરવા માટે ઋષિદત્તાનું કાસળ કાઢી નાખ્યું. અને એને હજી પણ આ વાતનું અભિમાન છે, એને ગૌરવ છે એના પોતાના કૃત્ય ઉપર. બોલો, આ આકરા સમાચાર હું કઈ રીતે જીરવી શકું? ઋષિકુમાર આંખો બંધ કરીને ગંભીર વિચારણામાં ડૂબી ગયા. કનકરથ પણ મૌન છે. એ તો પોતાના વિષાદમાં જ છે હજી. કનકરથનું હૃદય સળગી રહ્યું હતું, એમનું મન રડી રહ્યું હતું. ઋષિકુમારે આંખ ખોલી અને કનકરથે સૌથી પહેલાં કહી દીધું કે મને એક શબ્દ ન કહેતા. મને હવે જીવવામાં કોઈ રસ નથી. ઋષિદત્તાનો આ વિરહ હવે મને અતિ વ્યાકુળ બનાવી રહ્યો છે. હું અગ્નિ સ્નાન કરીશ. અને ત્યારે ઋષિકુમાર કનકરથને બહુ જ સરસ વાત, ટૂંકી પણ સરસ વાત કરે છે કે કુમાર, આ સંસાર જ દુઃખમય છે. અગ્નિ સ્નાન કરવાથી જો તમે સંસારથી મુક્તિ મેળવી શકવાના હો તો તમે કરો, પણ તમે સંસારથી તો આમ પણ મુક્તિ મેળવી શકવાના નથી. ફરીથી ક્યાંક જન્મ લેવો પડશે. ત્યાં બંધાયેલા પાપ કર્મોનું ફરીથી ફળ ભોગવવું પડશે. આપઘાત એ દુઃખમાંથી છૂટવાનો માર્ગ નથી, એ તો વધુ દુઃખી થવાનો માર્ગ છે. અને મને કહો કે આ રીતે આપઘાત કરવાથી શું તમને આવતા ભાવમાં ઋષિદત્તા મળી જશે? એવી ભ્રમણામાં ન રહેતા કુમાર.
અનંત સંસારમાં કોઈ જીવ કઈ ગતિમાં જાય છે અને બીજો જીવ કઈ ગતિમાં જાય છે એની કોઈ કલ્પના થઈ શકે એમ નથી. અને સૌથી મહત્ત્વની વાત કુમાર, નિર્દોષ એવી ઋષિદત્તા એ તો કદાચ સહન કરી અને શુભ ગતિએ સદગતિએ ગઈ હશે, પણ તમે જો આપઘાત કરીને મરશો તો અમારી તો દુર્ગતિ નિશ્ચિત છે. તો પછી તો તમે કઈ રીતે મળશો એને? માટે આવો વિચાર કઈ રીતે કરી શકાય? આવો પ્રશ્ન એમને થાય છે. અને આ વેધક પ્રશ્નથી હવે કનકરથ કુમાર વિચારવા પ્રેરાયા. તમે મને આશ્રમમાં મળ્યા ત્યારે તમે મને શું કહીને લાવ્યા અહીંયા? કે જો તમે મારી સાથે રહેશો તો હું સુખેથી રહી શકીશ. હવે અત્યારે હું તમારી સાથે છું ને તેમ છતાં જો તમે સુખેથી રહેવા તૈયાર ન હો તો આ તો વિશ્વાસઘાત છે. શબ્દનું છળ કર્યું એવું થશે. તમે સજ્જન પુરુષ છો, તમે તમારી વાતથી કઈ રીતે ફરી શકો? હકથી બોલાયેલા આ શબ્દો એ છેલ્લો ઘા સાબિત થયો આપઘાતના નિર્ણય ઉપર. અને અત્યારે હવે કનકરથ રાજકુમાર હાથ જોડી આંસુપૂર્વક કહે છે, મુનિકુમાર મને ક્ષમા કરો, હું તમને દુઃખી જરા પણ કરવા ઈચ્છતો નથી, પણ આપઘાતના નિર્ણયને હું તો જ વાળી શકું જો મારા મનને કંઈક એવું પ્રાપ્ત થાય કે જેના દ્વારા મને જીવન જીવવાની આશ જાગે. અને ઋષિકુમાર આ શબ્દ કહે છે કે એ આશ જગાડવી એ મારી માટે શક્ય છે. હું તમને એવી એક આશ આપી શકીશ. એ કઈ આશ? આવતીકાલે સાંભળીએ, ફરી મળીએ. પણ આ કથાનકમાંથી આપણે એ સમજીએ કે આવી મૈત્રી એ જીવનમાં કેટલી બધી જરૂરી છે. આવું એક વ્યક્તિ જીવનમાં હોવું એ કેટલું આવશ્યક છે. પંચસૂત્રમાં કલ્યાણ મિત્ર ગુરુ ભગવંત વૈણાઓ શબ્દ જ્યારે આવે છે ત્યારે આપણને આ ઘટનાઓ યાદ આવે. આવી કલ્યાણ મિત્ર મૈત્રી છે એવા વ્યક્તિના વચન. બસ આવા વચન આપણે સૌ પામીએ. જેના કંઈ પણ બોલાય તમે શ્યામી દુકડમ જૈનમ જયતિ શાસ્ત્રી.